વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. હવે એમાં આપણે વાત કરવાની છે વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકની શોધ વિશેની વાત. બરાબર. તો જે 5 જે આપણે અહીંયા વાત કરી ગયા પીજીઆરનો મતલબ શું થશે? તો પીજીઆરનો મતલબ થશે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. તો આ જે 5 ગ્રોથ રેગ્યુલેટર્સ છે એમની જે શોધ છે એ શોધ અકસ્માતે થઈ. એમની શોધ કેવી રીતના થઈ? તો કે અકસ્માતે એમની શોધ થઈ છે એવું કહી શકાય. હવે કઈ રીતના? તો આપણે જોઈએ તો ચાર્લ્સ ડાર્વિન અને એમના જે પુત્ર હતા, જે ફ્રાન્સિસ નામ છે એમનું, પુત્રનું નામ શું છે? ફ્રાન્સિસ ડાર્વિન. બરાબર. ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સિસ ડાર્વિન. તો એમણે કેનરી ઘાસ જે છે એના ઘાસનું નામ છે કેનરી ઘાસ. એના ભ્રૂણાગ્ર ચોલમાં પ્રકાશાનુવર્તનનું નિરીક્ષણ કર્યું. એનું જે ભ્રૂણાગ્ર ચોલ હોય એ ભ્રૂણાગ્ર ચોલમાં પ્રકાશાનુવર્તનનું નિરીક્ષણ કર્યું. તો ભ્રૂણાગ્ર ચોલ કોને કહેવાય? આપણે ભ્રૂણાગ્રની ઉપર જે રક્ષણાત્મક આવરણ હોય એને શું કહીએ છીએ? ભ્રૂણાગ્ર ચોલ. તો ભ્રૂણાગ્ર ચોલમાં જ્યારે પ્રકાશાનુવર્તન તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કે પ્રકાશ જે દિશામાં આવતો હોય એ દિશામાં એનું ઉગવું. તો એમને શું જોયું? તો એવા ઘણા પ્રયોગો કર્યા અને એ બાદ તારણ કાઢવામાં આવ્યું કે ભ્રૂણાગ્ર ચોલની જે ટોચ છે એ પ્રભાવી રીતે પ્રસરણ પામતો કોઈક એવો પદાર્થ ધરાવે છે. આ જે ભ્રૂણાગ્ર ચોલ છે એની ટોચમાં એવો વિશિષ્ટ પ્રકારનો પદાર્થ છે, એનું સંશ્લેષણ થાય છે. બરાબર. પ્રભાવી રીતે પ્રસરણ પામતો પદાર્થ, એનું સંશ્લેષણ થાય છે, જેના કારણે એ પ્રકાશાનુવર્તન પામી શકે છે. એનું પ્રકાશાનુવર્તન થાય છે. ત્યારબાદ FW વેન્ટ જે છે, FW વેન્ટ, એમણે જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલ, જવ જે હોય, જવ આપણે જવનું પાણી કહીએ છીએ ને, તો જવના જે બીજાંકુરણ છે એના ભ્રૂણાગ્ર ચોલના અગ્રસ્થ ભાગેથી ઓક્ઝિનનું અલગીકરણ કર્યું. ઓક્ઝિનનું શું કર્યું? અલગીકરણ કર્યું. કોણે સૌથી પહેલાં ઓક્ઝિન શોધ્યો? FW વેન્ટ. શરૂઆત કોણે કરી હતી? તો ડાર્વિન અને એમના જે પુત્ર હતા ફ્રાન્સિસ, એમણે શેમાં કરી હતી? તો કેનેરી નામનું જે ઘાસ હતું એ ઘાસના ભ્રૂણાગ્ર ચોલમાં, એ જે ઘાસ હતું એ ઘાસના ભ્રૂણાગ્ર ચોલમાં પ્રકાશાનુવર્તનનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી એમને ખબર પડી કે આ જે ભ્રૂણાગ્ર ચોલ છે એમાં કંઈક એવું દ્રવ્ય છે, કંઈક એવો પદાર્થ છે કે જે પ્રકાશ તરફ પોતાની વૃદ્ધિ કરવા માટે જવાબદાર છે. તો એ પછી FW વેન્ટે જવમાં, એમ કે જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોલના અગ્રસ્થ ભાગેથી ઓક્ઝિનનું અલગીકરણ કર્યું. એ પછી સોવા. કોણ છે? સોવા. તો આ જે વૈજ્ઞાનિક છે એમણે ડાંગરના બીજાંકુરણ છોડમાં, ડાંગર જે છે એના બીજાંકુરણ છોડમાં બકાનેના લક્ષણ જોયા. આવું જે ડાંગરનો છોડ હતો એમાં બકાને નામના રોગના લક્ષણ જોયા. હવે બકાને એટલે શું? તો કે એને મૂર્ખ છોડ તરીકે પણ ઓળખી શકાય. શેના તરીકે? મૂર્ખ છોડ. હવે આનો મતલબ શું થાય? તો સામાન્ય રીતે જે ડાંગરના છોડ જે લાંબા થવા જોઈએ એનાથી પણ એ વધુ લાંબા પાતળા હોય અને પીળા રંગના હોય, જેને આપણે બકાને રોગ થયો છે એવું કહી શકાય. તો એ કોના કારણે આ રોગ જોવા મળ્યો? તો કે રોગ હતો ફૂગના કારણે, જે ફૂગનું નામ હતું જિબ્રેલા ફુજીકોરઈ. અને એ ફૂગમાંથી
એમ કે આ છોડને ફૂગના જંતુમુક્ત ગારણની સારવાર આપવામાં આવી. હવે આ જે ફૂગ દ્વારા રોગ થયો તો ફૂગનું એમ કે જંતુમુક્ત ગારણ લઈને એમાંથી એની સારવાર આપી અને એ સારવાર દરમિયાન જિબ્રેલિક એસિડની શોધ થઈ. તો કરો સોવાએ કરી. ત્યાર પછી એફ ફૂગ અને જે મિલર છે એમણે સાઇટોકાઇનિનની શોધ કરી. શેની શોધ કરી? સાઇટોકાઇનિન, જેને કાઇનેટિન નામ આપવામાં આવ્યું. કયું નામ આપ્યું? કાઇનેટિન. નિરીક્ષણ કર્યું અને શું નોંધ્યું કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગેથી કેલસ ત્યારે જ મેળવાય જ્યારે ઓક્સિન વાહક પેશીના સત્વ, ઈસ્ટનું સત્વ, નાળિયેરનું દૂધ કે ડીએનએ પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવે. હવે જો આની અંદર એમણે શું કહ્યું? તો આની અંદર એવું કહે છે કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગેથી કેલસનો મતલબ એવું થાય કેલસનો મતલબ શું થશે? તો કોઈ પણ વૃદ્ધિ, બેક્ટેરિયા કે એની વૃદ્ધિ, એને આપણે કેલસ તરીકે ઓળખીએ છીએ. તો તમાકુના પ્રકારના આંતરગાંઠનો ભાગ હોય ત્યાંથી કોઈ પણ પ્રકારની વૃદ્ધિ અથવા કેલસ ક્યારે મળશે? જ્યારે ઓક્સિન, વાહક પેશીના સત્વ, ઈસ્ટનું સત્વ, નાળિયેરનું દૂધ કે ડીએનએ પૂરક સ્વરૂપે જો માધ્યમમાં ઉમેરવામાં આવે, એટલે આને જો એડ કરવામાં આવશે તો જ તમાકુમાં એનો ઉછેર, કેલસનો ઉછેર થશે, નહીંતર થશે નહીં. તો એના ઉપરથી ખબર પડી કે કંઈક એવું દ્રવ્ય છે, આ જે ધારો કે નાળિયેરનું દૂધ લીધું અથવા ઈસ્ટનું સત્વ અથવા વાહક પેશીનું સત્વ, તો એની અંદર કંઈક એવું તત્વ છે કે જે આ કેલસની વૃદ્ધિ માટે જવાબદાર છે. ત્યાર પછી તો એ શું હતું એ તત્વ? તો કે કાઇનેટિન. કયું તત્વ હતું? કાઇનેટિન. અને કેલસનો મતલબ એવો થાય કે કોષ વિભાજન દ્વારા જે ગાંઠ જેવો ભાગ ઉત્પન્ન થાય, કોઈ પણ વૃદ્ધિ થઈ, કોષોની અવિરતપણે વૃદ્ધિ થઈને જે ઉત્પન્ન થયું નિવેશ છે એને આપણે શેના તરીકે ઓળખીશું? કેલસ તરીકે ઓળખીશું. 1960ના મધ્યમાં 3 અવરોધકોનું શુદ્ધિકરણ કર્યું. અવરોધક બી, એપ્સિસિન 2 અને ડોર્મિન. અવરોધક બી, એપ્સિસિન 2 અને ડોર્મિન. આ જે અવરોધક હતા એ ત્રણેય રાસાયણિક રીતે સરખા જ હતા. ત્રણેય અવરોધક કેવા હતા? રાસાયણિક રીતે સરખા, એટલે એમને એબ્સિસિક એસિડ એવું નામ આપ્યું. શું નામ આપ્યું? એબ્સિસિક એસિડ, જેને શોર્ટમાં ABA તરીકે ઓળખવામાં આવે છે. એને શોર્ટમાં આપણે શું કહીશું? ABA તરીકે ઓળખીશું. પછી કઝિન્સે પાકેલા સંતરામાંથી બાષ્પશીલ પદાર્થ તરીકે ઇથિલિનની શોધ કરી. કઝિન્સ જે વૈજ્ઞાનિક છે એમણે પાકેલું સંતરું જે હતું, સંતરા જ્યારે પાકી ગયા એકદમ અને એની અંદરથી આમ એકદમ પોચા પોચા ને એવા થઈ ગયા, ત્યારે એમાંથી બાષ્પશીલ પદાર્થ તરીકે ઇથિલિનની શોધ કરી, જે કાચા કેળાને ઝડપથી પકવી નાખે છે. હવે ખરેખર તો આપણે કાચા કેળા પકવવા નહોતા કોઈક વાર, પણ તેમ છતાં આ ઇથિલિન એ કાચા કેળાને ઝડપથી પકવી નાખવા માટે પણ જવાબદાર છે. અને એવી જ રીતના જે સંતરા બગડી ગયા તો એનું કારણ શું છે? તો કે એ પાકા થઈ જવા માટેનું કારણ પણ આ ઇથિલિન જ છે. તો માટે એને વૃદ્ધિ અવરોધક તરીકે પણ આપણે ઓળખી શકીએ.
તો આવી રીતના આ જુદા જુદા અંતઃસ્ત્રાવો આપણને જુદી જુદી રીતે એની શોધ થઈ અથવા પ્રાપ્ત થયા. હવે પહેલો અંતઃસ્ત્રાવ જે આપણે જોઈએ ઓક્સિન્સ, તો એની અસરો વિશેની વાત કરીએ તો ઓક્સિન શબ્દ જે છે એ ગ્રીક શબ્દ છે અને એનો અર્થ થાય છે વૃદ્ધિ પામવું. ઓક્સિનનો અર્થ શું થાય છે? વૃદ્ધિ પામવું. ગ્રીક શબ્દ જેનો અર્થ થાય છે વૃદ્ધિ પામવું. તો સૌ પ્રથમ મનુષ્યના મૂત્રમાંથી અલગીકૃત કરાયો હતો. આ ઓક્સિન શેમાંથી અલગીકૃત કરાયો? મનુષ્યના મૂત્રમાંથી અલગીકૃત કરાયો. અને જ્યારે વૃદ્ધિ પામતા છોડ હોય તો એની અંદર આ ઓક્સિન્સ જોવા મળતો હોય છે. હવે જે ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડમાંથી ઝીંકની હાજરીમાં ઓક્સિનનું સંશ્લેષણ થાય. ટ્રિપ્ટોફેન નામનો જે એમિનો એસિડ છે એમાંથી ઝીંકની હાજરી હોય તો કોનું સંશ્લેષણ થશે? તો ઓક્સિનનું સંશ્લેષણ થાય છે. બરાબર. હવે એનાથી પછી આપણે એના ઓક્સિનના પ્રકાર જોઈએ અને એના ઉદાહરણ. તો બે પ્રકારના ઓક્સિન હોય છે, કુદરતી ઓક્સિન અને કૃત્રિમ. કુદરતી અને કૃત્રિમ પ્રકારના ઓક્સિન. તો જે કુદરતી છે એની અંદર આપણે જોઈએ તો બે ઉદાહરણ છે. IAA ઇન્ડોલ 3 એસિટિક એસિડ. ઇન્ડોલ 3 એસિટિક એસિડ. અને બીજું છે IBA ઇન્ડોલ બ્યુટેરિક એસિડ. પહેલું કયું છે? ઇન્ડોલ 3 એસિટિક એસિડ અને બીજું કયું છે? ઇન્ડોલ બ્યુટેરિક એસિડ. એવી જ રીતના જો કૃત્રિમની વાત કરીએ તો કૃત્રિમમાં આપણને NAA નેપ્થેલિન એસેટિક એસિડ. પહેલું કયું? કૃત્રિમ એટલે કે માનવ સર્જિત ઓક્સિનનું ઉદાહરણ. જો પ્રકાર જોઈએ તો બે પ્રકાર, કુદરતી અને કૃત્રિમ. બે પ્રકારના ઓક્સિન્સ છે, કુદરતી અને કૃત્રિમ. હવે એમાંથી જે કુદરતી છે એના બે ઉદાહરણ જોયા. કૃત્રિમ એટલે કે માનવ સર્જિતના બે ઉદાહરણ જોઈએ. તેમાં પહેલું NAA નેપ્થેલિન એસેટિક એસિડ અને બીજું 2,4-D. 2,4-Dનો મતલબ શું છે? તો કે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. 2,4-D એટલે શું થયું? એમાં ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. ડીનો મતલબ પેલો ધર્મેશ નહીં, હા, ડાન્સર છે ને પેલો ધર્મેશ, એ નહીં, પણ ડીનો મતલબ શું થશે? ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. હવે ક્યાં જોવા મળશે? તો કે મૂળ અને પ્રકાંડની વૃદ્ધિ પામતી ટોચના ભાગે જોવા મળે છે. આ કુદરતી કે કૃત્રિમ કોઈ પણ ઓક્સિન હોય, કૃત્રિમ તો આપણે બહારથી ઉમેરવા પડે, બરાબર, પણ કુદરતી ઓક્સિન ક્યાં જોવા મળશે? તો કે મૂળ અને પ્રકાંડની જે વૃદ્ધિ પામતી ટોચ હોય એ ટોચના ભાગે આપણને જોવા મળશે અને ત્યાંથી તેમનું વહન કાર્યસ્થાને થાય છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ અંતઃસ્ત્રાવ હોય એના લક્ષણો જોઈએ તો એના લક્ષણોમાં આપણને કયા કયા લક્ષણો જોવા મળશે? તો કોઈ પણ અંતઃસ્ત્રાવ એનું ઉત્પત્તિ ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર જુદા જુદા હોય છે. ઉત્પત્તિ ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર કેવા હોય છે? જુદા જુદા હોય છે. તો જે ભાગે ઉત્પન્ન થાય છે
એ ભાગે પોતાની અસર દર્શાવતું નથી. તો આ માટે એને શું કરવું પડે છે? તો કે આગળ તરફ વહન કરવું પડે છે. તો જે જગ્યાએ એનું ઉત્પત્તિ ક્ષેત્ર છે ત્યાંથી તો મૂળ અને ટોચના મૂળ અને પ્રકાંડની ટોચે ઉત્પન્ન થયા, પણ ત્યાંથી જ્યાં જ્યાં એની અસરો થવાની છે એ ભાગ તરફ એ પેશી દ્વારા, વાહક પેશી દ્વારા વહન પામશે. તો હવે આપણે ઓક્સિનની અસરો જોઈએ. તો એમાં પહેલી અસર જોઈએ તો આપણે મૂળથી વાત શરૂ કરીએ. તો પ્રકાંડના જે કાપેલા ભાગો છે અથવા જે કલમ કરવાનો ભાગ છે, કલમનો મતલબ શું? કે પ્રકાંડનો કોઈ પણ કાપેલો ટુકડો જો એને જમીનમાં રોપવામાં આવે અને એમાં ઓક્સિન ઉમેરવામાં આવે તો એમાં મૂળ ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રકાંડના કાપેલા ભાગ અથવા કલમમાં મૂળ નિર્માણ પ્રેરે છે. પછી બીજું જોઈએ આપણે અગ્રીય પ્રભાવિતા. તો અગ્રકલિકાનું પાર્શ્વકલિકા પરના પ્રભુત્વ માટે જવાબદાર છે. અગ્રકલિકાના પાર્શ્વકલિકા પરના પ્રભુત્વ માટે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અગ્રકલિકા પાર્શ્વકલિકાની વૃદ્ધિ અવરોધે છે. પાર્શ્વ એટલે બે બાજુઓ ઉપર આવેલી કલિકાઓ, અગ્ર એટલે ટોચ ઉપર. તો જે ટોચ ઉપરની કલિકા છે શું કરશે? તો બે બાજુઓ પરની કલિકાઓની વૃદ્ધિ રોકવાનું કામ કરશે અને એનો મતલબ શાખાઓ ઓછી હશે, લંબાઈ કેવી હશે? વધારે હશે. બરાબર. તો અગ્રકલિકા વધતી જશે, જેને આપણે અગ્રીય પ્રભાવિતા કહીએ છીએ. પ્રરોના અગ્રભાગને કાપીને દૂર કરવાથી, હવે અગ્રભાગ કાપી કાઢ્યો એટલે એનો મતલબ એને શું કહેવાય? શિરચ્છેદન. શિર કાપી કાઢ્યું, શિરછેદન કર્યું તો પાર્શ્વકલિકાની વૃદ્ધિ પ્રેરાય છે. જો અગ્રકલિકા કાપી કાઢીએ તો પાર્શ્વકલિકાની વૃદ્ધિ પ્રેરાય. બરાબર. ત્યાર પછી આવશે બીજું કાર્ય. આપણે અગ્ર પ્રભાવિતાનું જોયું, પછી ત્રીજું કોષ વિભાજન અને વિસ્તરણની જે પ્રક્રિયા છે. તો કોષ વિભાજન અને માં જલવાહકના વિભેદન માટે કોષ વિભાજનમાં અને જલવાહકના વિભેદન માટે જવાબદાર છે. એટલે કોષ વિભાજનની પ્રક્રિયાને શું કરે છે? ઉત્તેજવાનું કામ કરશે, ઝડપી બનાવવાનું કામ કરશે, સાથે સાથે જલવાહકના વિભેદન માટે પણ જવાબદાર છે. ત્યાર પછી પુષ્પસર્જન. તો અનાનસ અને લીચીમાં પુષ્પસર્જન પ્રેરે છે. એટલે ફ્રૂટની અંદર પુષ્પસર્જન, જેમાં અનાનસ અને લીચીમાં પુષ્પસર્જન પ્રેરશે. ફળ વિકાસ. અફલિત ફળ વિકાસ. અફલિતનો મતલબ શું થશે? અફલિત ફળ વિકાસ. તો બીજાશયમાં જે ફલન થવાનું હોય એ સિવાય જ ફળનું નિર્માણ થઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? અફલિત ફળ વિકાસ. તો એને પ્રેરે છે. ઉદાહરણમાં ટામેટાં. પછી જીર્ણતાને રોકવાનું કામ કરશે. એટલે વનસ્પતિના પર્ણ અને ફળને વહેલા ખરી જતા અટકાવે છે. પરંતુ જીર્ણ અને પરિપક્વ પર્ણ ફળનું પ્રતન પ્રેરશે. એટલે જુઓ, જે જીર્ણ થઈ ગયા છે, પરિપક્વ થઈ ગયા છે, એને પાડી કાઢશે. કેમ પાડી કાઢશે? તો કે એ લોકો વધારે ખોરાક કે કશું વનસ્પતિમાંથી લઈ ના લે એટલા માટે. અને જો જે પર્ણ અથવા ફળ હજી પાક્યા નથી તો એમને ખરી જતાં અટકાવવાનું કામ કોણ કરે છે? ઓક્સિન કરે છે. ઓક્સિન શું કરશે? જે પર્ણ અથવા ફળ હજી પાક્યા નથી એમને
વહેલા ખરી પડતા અટકાવે છે. ત્યાર પછી જોઈએ આપણે નીંદણનાશક. તો જે 2,4-D છે દ્વિદળી નીંદણનાશક છે. કેવો છે? તો કે 2,4-D દ્વિદળી નીંદણનાશક છે, પરંતુ એક દળી ઉપર એની અસર થતી નથી. એક દળી ઉપર આપણે શું કહીશું? એની અસર થતી નથી. હવે એનાથી આગળ જિબ્રેલિન વિશે ટૂંક નોંધ લખો. અથવા પ્રકાશના અભાવમાં વધુ સંશ્લેષિત થતો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, એના વિશે વર્ણવો. તો પહેલાં પહેલું તો આપણને જ્યારે આવી રીતના પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાય, સીધો પ્રશ્ન ના પૂછાય, ટ્વિસ્ટ કરીને પૂછાય તો સૌથી પહેલાં તો આપણે અંતઃસ્ત્રાવનું નામ લખવું પડે. તો જ્યારે પ્રકાશના અભાવમાં વધુ સંશ્લેષિત થતો અંતઃસ્ત્રાવ, તેનું નામ શું આવશે? તો એનું નામ આવશે જિબ્રેલિન અથવા તો જિબ્રેલિક એસિડ. તો જેને પ્રકાશના અભાવમાં વધુ સંશ્લેષિત થતો અંતઃસ્ત્રાવ જિબ્રેલિન છે. પહેલાં આપણે આ વાક્ય લખવું પડે. હવે એનાથી આગળ તો 100 કરતાં વધારે પ્રકારના જિબ્રેલિન્સ શોધાયા છે. જો 100 કરતાં પણ વધારે પ્રકારના જિબ્રેલિન્સ શોધાયા હતા અને એને નામ આપ્યું GA1, GA2, GA3. આવું નામ આપવામાં આવે છે. શું નામ આપ્યું છે? GA1, GA2, GA3 એવું નામ આપેલું છે. GA3 સૌથી પહેલાં શોધાયો હતો. GA1, 2 એ બધા કરતાં પણ પહેલાં કોણ શોધાયો? GA3 શોધાયો હતો. જે સ્વભાવે કેવા છે? તો આપણને નામ ઉપરથી જ ખબર પડે. GA જિબ્રેલિક એસિડ, તો સ્વભાવે કેવા હશે? એસિડિક હોય છે અને પ્રકાશના અભાવમાં વધુ સંશ્લેષિત થાય છે. એસિડિક છે અને પ્રકાશના અભાવમાં વધુ સંશ્લેષિત થાય છે. હવે એની અસરો જોઈએ. તો અક્ષની લંબાઈમાં વધારો કરે છે. જો આ બધાની અસરો એકસાથે મોઢે કરવા જાઓ તો ના થાય. એટલે શું કરવું પડે? સૌથી પહેલાં તમારે ઓક્સિનની અસરો મોઢે કરવાની, જેને 2-3 દિવસ સુધી સતત ઓક્સિનની જ અસરો મોઢે કરીને લખી રાખવાની. પછી પહેલું વીક આવું કર્યું, ઓક્સિનની અસરો 2-3 દિવસ સુધી સળંગ મોઢે કરીને લખી રાખી, બરાબર પાકી થઈ જાય એ પછી જ જિબ્રેલિનની અસરો મોઢે કરવાની. એ પહેલાં એક સાથે બધી અસરો મોઢે કરવા જશો તો થશે નહીં. હવે આપણે જિબ્રેલિનમાં જોઈએ તો અક્ષની લંબાઈમાં વધારો કરે છે. અક્ષની લંબાઈ એટલે જે ધરી હોય, પ્રકાંડ ધરી હોય, તો એમાં શું કરશે? તો કે વધારો કરે છે. જેમ કે દ્રાક્ષની જે દાંડી હોય એની લંબાઈ વધારવા માટે ઉપયોગી છે. શેરડીમાં પ્રકાંડની લંબાઈમાં વધારો કરવા માટે ઉપયોગી છે. બરાબર, જિબ્રેલિન. પછી સફરજન જેવા ફળોની લંબાઈ અને આકારમાં સુધારો કરવા માટે ઉપયોગી છે. સફરજન જેવા ફળ છે એની લંબાઈ અને આકારમાં પણ શું કરશે? સુધારો કરવામાં ઉપયોગી. વૃદ્ધાવસ્થાને ટાળે છે. જિબ્રેલિન જે છે વનસ્પતિમાં વૃદ્ધાવસ્થા લાવતો નથી, એટલે સદાહરિત રાખે છે એને. બરાબર, એવરી ટાઈમ યંગ, કદી એને વૃદ્ધ રાખતો નથી. દારૂની બનાવટનો જે ઉદ્યોગ હોય એને શું કહેવાય? આસવ ઉદ્યોગ. માલ્ટિંગને ઝડપી બનાવવા માટે ઉપયોગી છે. દારૂની બનાવટમાં માલ્ટિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઉપયોગી છે. તો હવે માલ્ટિંગ એટલે શું? તો કોઈપણ ધાન્ય પદાર્થ અથવા ધાન્ય એને જો પાણીમાં પલાળીને, ધારો કે ઘઉં છે, ચોખા છે,
એને જ્યારે પાણીમાં પલાળીને અંકુરિત કરવામાં આવે અથવા તો જવ છે તો એને જ્યારે પાણીમાં પલાળીને અંકુરિત કરીએ તો એને આપણે કઈ પ્રક્રિયા કહીશું? માલ્ટિંગની પ્રક્રિયા કહીએ છીએ. તો જ્યારે માલ્ટિંગને ઝડપી બનાવવી હોય તો એમાં કયો એસિડ અથવા શું ઉમેરવું પડે? તો કે જિબ્રેલિન નામનો અંતઃસ્ત્રાવ ઉમેરવો પડે. બીટ, કોબીજ અને અન્ય જે ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિ. હવે જો આમાં ગુલાબવત શબ્દ વાપર્યો છે. ગુલાબવતનો મતલબ શું? કે એનો આકાર કેવો બની જાય? તો કે એનો આકાર જે છે, ધારો કે આપણે ગોબી એટલે કે કોબીજનો આકાર તમે જુઓ, આમાં પત્તા પત્તા હોય તો જાણે ગુલાબનું ફૂલ હોય એના જેવી રચના થાય. તો બીટ, કોબીજ અને અન્ય ગુલાબવત જે પણ વનસ્પતિ હશે એમાં બોલ્ટિંગમાં આંતરગાંઠની કરવામાં ઉપયોગી છે. હવે તો બોલ્ટિંગ એટલે શું? તો બોલ્ટિંગનો મતલબ થશે પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં વધારો. પુષ્પસર્જન થાય એ પહેલાં જ આંતરગાંઠ એટલે બે ક્રમિક ગાંઠ વચ્ચેનો વિસ્તાર, એને શું કહેવાય? આંતરગાંઠ. તો આંતરગાંઠમાં શું કરવાનું છે? તો કે એની લંબાઈમાં વધારો કરવા માટે જવાબદાર કયો અંતઃસ્ત્રાવ છે? જિબ્રેલિન. તો અહીંયા શબ્દભેદ પણ પૂછાય કે માલ્ટિંગ અને બોલ્ટિંગ. તો માલ્ટિંગનો મતલબ શું થશે? ધાનને પલાળીને પાણીમાં પલાળવાથી અંકુરિત કરવાની પદ્ધતિ એને અથવા પ્રક્રિયા, તો એને માલ્ટિંગ કહેવાય. અને બોલ્ટિંગ એટલે પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં વધારો. પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં વધારો, તો એને શું કહીશું આપણે? બોલ્ટિંગ કહેવાય છે. હવે એનાથી આગળ GA3ના છંટકાવથી તરુણ શંકુદ્રુમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે. એટલે જેવો GA3નો છંટકાવ કરો તો જે પેલા તરુણ નાના વૃક્ષો હોય, શંકુદ્રુમ વૃક્ષો, તો એકદમ કેવા બની જશે? તો કે પરિપક્વ બની જશે, મોટા બની જશે. જેમ આપણે ધારો કે નાનું બાળક હોય એના ઉપર છંટકાવ કરો ને મોટો પુખ્ત યુવાન બની જાય, એના જેવી પ્રક્રિયા થઈ. બરાબર, જાદુ જેવું લાગે આપણને. તો આ જિબ્રેલિન્સની અસરો આપણને જોવા મળે છે. બરાબર. એના પછી આવે છે સાઇટોકાઇનિન. ટૂંક નોંધ લખો. તો કુદરતી જે સાઇટોકાઇનિન, કુદરતી રીતે મળી આવતા સાઇટોકાઇનિન છે, એટલે કે સાઇટોકાઇનિનના પણ બે પ્રકાર, કુદરતી અને કૃત્રિમ. કુદરતી જે છે એને જીએટીન તરીકે ઓળખવામાં આવે છે. અને ક્યાંથી મળે છે? તો કે મકાઈના બીજ દેશેષ એટલે કે મકાઈનો દાણો જે હોય એમાંથી અને નારિયેળના દૂધમાંથી પ્રાપ્ત થાય છે જીએટીન. જ્યારે કૃત્રિમ જે સાઇટોકાઇનિન છે એ કાઇનેટીન તરીકે ઓળખાય છે. માનવ સર્જિત જે સાઇટોકાઇનિન છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? કાઇનેટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું પ્યુરિન પ્રકારનું છે. સાઇટોકાઇનિન એ એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું પ્યુરિન પ્રકારનો અંતઃસ્ત્રાવ. અને શેમાંથી મેળવવામાં આવે છે? એની શોધ ક્યાં થઈ હતી? શેમાંથી થઈ હતી? તો જે હેરિંગ માછલી છે એના શુક્રકોષના ડીએનએમાંથી. હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી એની શોધ થઈ હતી. હવે એની અસરો જોઈએ તો સૌથી પહેલાં એ કોષ વિભાજનની પ્રક્રિયાને પ્રેરવાનું કામ કરે. શું કામ કરે? કોષ વિભાજનની પ્રક્રિયાને પ્રેરે છે. હવે જેમ જેમ કોષ વિભાજન થતું જશે એટલે એના કારણે
નવા પર્ણના સર્જનમાં મદદરૂપ થશે. નવા પર્ણના સર્જનમાં મદદરૂપ થશે. અને જો પર્ણ નવા બને તો એનો મતલબ હરિતકણ પણ નવા સર્જાશે. તો પર્ણના હરિતકણના સર્જનમાં પણ મદદરૂપ થાય છે. એટલે જો કોષ વિભાજન કરશે એટલે એના કારણે નવા પર્ણના કારણે હરિતકણના સર્જનમાં પણ મદદરૂપ થશે. પછી પ્રરોની પાર્શ્વવૃદ્ધિ અને અસ્થાનિક પ્રરોના સર્જનમાં મદદરૂપ. એટલે હવે અહીંયા પાર્શ્વવૃદ્ધિ થશે. જ્યારે ઓક્સિનમાં કઈ વૃદ્ધિ થઈ હતી? અગ્રીય વૃદ્ધિ, અગ્રકલિકાની. તો અહીંયા અગ્ર પ્રભાવિતામાંથી મુક્તિ આપશે અને એનો મતલબ એ પાર્શ્વ એટલે કે શાખાઓની વૃદ્ધિ કરવામાં મદદરૂપ થશે. પોષક દ્રવ્યના વિસ્તરણને પ્રેરી જે પર્ણપતનની પ્રક્રિયા છે એને ટાળવાનું કામ કરે છે. અને ક્યાં સંશ્લેષણ પામે છે આ સાઇટોકાઇનિન? જેમ આપણે ઓક્સિન જોયો તો ઓક્સિન ક્યાં સંશ્લેષણ પામતો હતો? મૂળ અને પ્રકાંડની ટોચ. એમાં ક્યાં જોવા મળશે? તો કે મૂળની ટોચ, વિકાસશીલ પ્રરોકલિકા અને તરુણ ફળમાં જોવા મળશે. મૂળની ટોચ, વિકાસશીલ પ્રરોકલિકા અને તરુણ ફળ. જ્યાં ત્વરિત કોષ વિભાજન થતા હોય એવા વિસ્તારમાં એ જોવા મળશે. હવે આપણે જો અહીંયા જ્યારે આવું રેડ પેનથી એક્સ્ટ્રા પોઈન્ટ કર્યો હોય ને એનો મતલબ શું? એ તમારે નીટ માટે કે એના માટે આ એક્સ્ટ્રા પોઈન્ટ, એડિશનલ પોઈન્ટ પણ ભણવાનો રહેશે અથવા યાદ રાખવાનું. તો જ્યારે સાઇટોકાઇનિનનું પ્રમાણ નીચું હોય અને જો ઓક્સિનનું પ્રમાણ ઊંચું હોય તો મૂળમાં વિભેદનની પ્રક્રિયા થશે. મૂળમાં વિભેદન ક્યારે થાય? મૂળ માટે સાઇટોકાઇનિન ઓછો પણ ઓક્સિન વધુ જોઈએ. જ્યારે પ્રકાંડમાં સાઇટોકાઇનિન વધુ અને ઓક્સિન કેવો જોઈએ? ઓછો જોઈએ. સાઇટોકાઇનિન વત્તા જિબ્રેલિન જે બે ભેગા મળે તો એને પોમેલિન તરીકે, આ કોઈ કૂતરાનું નામ નથી, પોમેલિન તરીકે ઓળખવામાં આવે છે. જે સફરજનનું કદ વધારવા માટે ઉપયોગી છે. સફરજનનું કદ વધારવા માટે ઉપયોગી છે.